नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત તેનો સ્વાધ્યાય ચાલે છે. બંધ અધિકારમાં ગાથા 283, 284 અને 285 એ 3 ગાથા સાથે છે. એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સહેજ પુનરાવર્તન કરીએ. મૂળ ગાથામાં એ વાત આવી, 3 ગાથા એક સાથે લઈ અને એ વાત કરવામાં આવી કે આત્મા રાગ દ્વેષ આદિ ભાવોનો કરતા છે નહીં, અને એનું આ રાગાદિ ભાવોનું અકારકપણું એ રીતે સિદ્ધ થાય છે કે આત્માને એ અપ્રતિક્રમણ ભાવે છે, એટલે એને પ્રતિક્રમણનો ઉપદેશ આપવામાં આવ્યો છે, અને આત્માને અપ્રત્યાખ્યાન ભાવે છે એટલે એને પ્રત્યાખ્યાનનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એનો અર્થ જ એ થાય છે કે આત્માનો રાગ દ્વેષ એ સ્વભાવ નથી. જો રાગ દ્વેષ આત્માનો સ્વભાવ હોત તો આત્મા એ પોતે સ્વભાવ ભાવે પરિણમે છે, એટલે એને અપ્રતિક્રમણ છે જ નહીં કે અપ્રત્યાખ્યાન છે જ નહીં. તેથી એને કોઈ એવા પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાનનો ઉપદેશ હોઈ શકે નહીં. પરંતુ જીનેશ્વર ભગવાનની વાણીમાં પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો ઉપદેશ આપવામાં આવ્યો છે, અને એ પણ 2 પ્રકારે છે, દ્રવ્ય અને ભાવ સંબંધી. પ્રતિક્રમણ પણ દ્રવ્ય સંબંધી ભાવ સંબંધી, અને પ્રત્યાખ્યાન પણ દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી. કેમ કે અપ્રતિક્રમણ એવું છે, અપ્રત્યાખ્યાન એવું છે. પરદ્રવ્યનું લક્ષ થાય છે, પરદ્રવ્યનું લક્ષ થયું એ દ્રવ્ય છે, એ જીવને રાગ દ્વેષના ભાવ કરવામાં નિમિત્ત કારણ થાય છે, એટલે એ દ્રવ્ય. અને જે રાગ દ્વેષના ભાવ જીવને થયા તે ભાવ તે નૈમિતિક. દ્રવ્ય અને ભાવ બીજી રીતે કહીએ તો પરદ્રવ્ય તે નિમિત્ત અને રાગ દ્વેષના ભાવ તે નૈમિતિક. એવું અપ્રતિક્રમણ છે ભૂતકાળમાં કરેલા એવા ભાવો માટે અને એવા પરદ્રવ્યના લક્ષ માટે. એ જ પ્રમાણે ભવિષ્યકાળમાં એવા પરદ્રવ્યનું લક્ષ કરીને થવાવાળા ભાવ માટે અપ્રત્યાખ્યાન છે, તો એનું પ્રત્યાખ્યાન કરવાનો પણ ઉપદેશ છે. એટલે એ રીતે સિદ્ધ કર્યું કે આવો પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનનો જો ઉપદેશ આપવામાં આવે તેનો અર્થ એ થાય કે આત્માનો સ્વભાવ રાગ દ્વેષનો નથી, પરંતુ એ પરદ્રવ્યના નિમિત્તે એવા રાગ દ્વેષના ભાવે થાય છે, એટલે એ અપ્રતિક્રમણ છે અને એ જ રીતે અપ્રત્યાખ્યાન છે. આત્માનો સ્વભાવ રાગ દ્વેષનો નથી, રાગ દ્વેષનો એ કરતા થતો નથી. અને પછી આ બંનેને છોડવાની વાત આવી. એ વાત ઉપર ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો કે નિમિત્ત નૈમિતિક બંનેને છોડ, એ તારા સ્વરૂપમાં નથી. નિમિત્ત એટલે પરદ્રવ્ય જેનું લક્ષ થાય છે તે, અને નૈમિતિક એટલે એના લક્ષે થતો રાગ દ્વેષ આદિનો ભાવ,
એ બંનેને, એ નિમિત્ત નૈમિત્તિક બંનેને કે જે તારા સ્વરૂપમાં નથી, એટલે કે આત્માના સ્વરૂપમાં નથી, એને બંનેને તું છોડ. એ વાત ગુરુદેવે કરી. પછી ગાથાની અંદર તો આગળ પણ વાત આવી, કેમ કે 3 ગાથા એક સાથે લીધી છે ને, કે એમાં તો પછી એ વાત પણ આવી કે જ્યાં સુધી આત્મા દ્રવ્યનું અને ભાવનું અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન કરે છે, ત્યાં સુધી તે કરતા થાય છે, ત્યાં સુધી એ રાગ આદિ ભાવોનો કારક છે, કરતા થાય છે, અને એને છોડીને જ પછી એ અકર્તા થાય છે. એ વાત પણ આવી. તો આપણે ગુરુદેવે આ ગાથા ઉપર ઘણો વિસ્તાર કર્યો છે, અને એમાંનો કેટલોક ભાગ આપણે કર્યો છે. હવે બાકી રહેલ ગુરુદેવના પ્રવચનના અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8, પાના નંબર 330. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, ભગવાન કહે છે, કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્રનું લક્ષ છોડ, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિનું લક્ષ છોડ, અને સાચા દેવગુરુ શાસ્ત્રનું લક્ષ છોડ. એમ સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડ. જો અહીંયા તો સાચા દેવગુરુ શાસ્ત્રનું લક્ષ છોડ એમ કહ્યું. એમ શા માટે કહ્યું હશે? કેમ કે એ પણ સ્વની અપેક્ષાએ પર છે. સ્વમાં લઈ જવા માટે સ્વથી જુદું જે કંઈ છે એ બધાનું લક્ષ છોડાવ્યું છે, વિકલ્પોનું પણ લક્ષ નહીં. એટલે સાચા દેવગુરુ શાસ્ત્ર છે, જેના નિમિત્તે એને ધર્મ થાય છે, એનું પણ લક્ષ છોડવાનું કહ્યું છે. એનું લક્ષ છોડીને પરના લક્ષે થતા સઘળા વિકારી ભાવને છોડ, એટલે શુભ અને અશુભ બંને પ્રકારના ભાવને છોડ, એમ સમજાવ્યું છે. કે છે કે આમ દ્રવ્ય અને ભાવ બેયને ભગવાન છોડાવે છે. એનો અર્થ શું થયો? કે નહીં છોડવારૂપ ભાવ જે તારી પર્યાયમાં પડ્યો છે તે તારો સ્વભાવ નથી. પરદ્રવ્ય તારો સ્વભાવ નથી, અને પરભાવે તારો સ્વભાવ નથી. તારો તો પ્રભુ એક જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. પરના લક્ષમાં રહેવું અને રાગનું, વિકારનું કરવું એ સ્વભાવમાં નથી. માટે એ બેથી, પરદ્રવ્યથી અને પરદ્રવ્યના લક્ષે રાગદ્વેષના જે ભાવ થાય છે એનાથી ખસી જા. પરદ્રવ્યથી અને પરદ્રવ્યના લક્ષે થતા ભાવથી ખસી જા. એ બેમાંથી એક પણ વસ્તુ આત્માની નથી, તારી નથી. તું અંદરમાં જા, અંદર સ્વભાવમાં જા, સ્વભાવમાં વસ, અને ત્યાં જ સ્થિત થા. ત્યાં જ રમણતા કર, ત્યાં જ લીનતા કર, ત્યાં જ સ્થિરતા કર. આગળ 331માં પાના ઉપર કહે છે કે વ્યવહાર, દયા, દાન, ભક્તિના વિકલ્પો પણ ભગવાન તારું કર્તવ્ય નથી. એ બધા શુભભાવ છે. તું તો એનાથી જુદો શુદ્ધ ભાવ છો. અને એવા દયા, દાન, ભક્તિના વિકલ્પો એના ઉપર લક્ષ જાય ત્યારે શુભ ભાવ થાય છે. અને એ શુભ ભાવ અને વિકલ્પો એ કઈ આત્માનું સ્વરૂપ નથી. આ જીવની દયા પાળવું, આને હું આમ પૈસા, આહાર આદિ દઈને સુખી કરવું, એમ પર તરફ લક્ષ જાય છે ત્યારે એ વિકલ્પો થાય છે. ત્યાં પર ઉપરનું લક્ષ અને તેથી થતા વિકલ્પ, એ બેનું કરવું તે જીવની દશામાં નથી. એ બેનું કરવું એ ખરેખર જીવની અંદર નથી, આત્માનો સ્વભાવ નથી. અને એવું જો બેનું કરવું થાય તો જીવની દશામાં અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન છે. તેથી આ ભગવાનનો ઉપદેશ છે કે એ બેને છોડી દે. તીર્થંકર ભગવાનનો ઉપદેશ છે કે એ બેને છોડી દે. દ્રવ્ય અને દ્રવ્યના લક્ષ્ય થતા વિકારી ભાવ એ બેને છોડી દે.
કેમ કે એ બેને છોડી દે એવો તારો અંદર શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. પોતાના સ્વભાવ ભાવે થવું એ જ એકમાત્ર કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. પરદ્રવ્યનું લક્ષ છોડવાની વાત કરી છે. પરદ્રવ્ય એ નિમિત્ત કારણ છે. એના નિમિત્તે એટલે કે એનું લક્ષ કરતા જીવને રાગ દ્વેષના ભાવ થાય છે, મોહ થાય છે. એટલે એવા દ્રવ્ય અને ભાવ જેમાંનું કાંઈ આ આત્માનું નથી, એને છોડવાનો ઉપદેશ મહાપુરુષોએ આપ્યો છે કે અંદર જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા બેઠો છે ને, એની દ્રષ્ટિ કર. એ જ્ઞાન સ્વભાવી છે, સુખનો સાગર છે, આનંદનો દરિયો છે. એનું લક્ષ કર. તારા ઉપયોગને બહારમાંથી પલટાવીને અંદર લઈ જા. એવા ધ્રુવનું લક્ષ કરતા, સ્વસન્મુખતા કરતા જ્ઞાન આનંદની દશા થાય છે. એટલે કે શુદ્ધ નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. સ્વસન્મુખતા વિશે ગુરુદેવે ઘણો ભાર મૂક્યો છે. ઘણી વાર એ વાત આવી, સ્વસન્મુખતા, સ્વની સન્મુખ થવું. આજે પણ બેનસીબેનના વચનામૃત ઉપરનો સ્વાધ્યાય ચાલે છે, એમાં મારે રહેવાનું હતું. ત્યાં એ વાત આવી એટલે મને એમાં ઘણા વિચાર આવ્યા. ઘણું થયું કે સ્વસન્મુખતાની આટલી બધી ગુરુદેવે વાત કરી છે અને આપણે એ જ નથી કરતા. આપણે ખૂબ અભ્યાસ કરીએ છીએ, ખૂબ વિશ્લેષણો કરીએ છીએ, ખૂબ યાદ રાખીએ છીએ, પણ મૂળ વાત તો ભૂલી ગયા છીએ. સ્વસન્મુખતા, સ્વનું લક્ષ કર અને ત્યાં જ તું ઠર. આવું તો ગુરુદેવે કેટલી વાર કર્યું છે. હવે તો એટલી બધી વાર કહેવાયું છે એટલે જયારે એ વાત આવે છે ત્યારે ઘણા લોકો તો એના ઉપર મને લાગે છે કે લક્ષ પણ દેતા નથી. સૌથી ગંભીર વાત છે એનું જ લક્ષ છોડી દે છે. અહીંયા પણ એ વાત કરી છે ને, જુઓ ને, કે તારો અંદર શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. એટલે આ પરદ્રવ્ય એનું લક્ષ અને એના લક્ષે થતા જે ભાવ, એ બધું ક્યાં તારું છે? એને છોડીને અંદરમાં જા ને. એ વાત ગુરુદેવે કરી છે. ગુરુદેવ તો કહે છે કે ભાઈ આ તારા હિતની વાત છે. શ્રીમદ રાજચંદ્રમાં એક પદ આવે છે કે જીન સોહી હૈ આત્મા અન્ય સોહી હૈ કર્મ, यही वचन से समझ ले जीन प्रवचन का मर्म. ભગવાન આત્મા સદા જીન સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ જ છે. અને કર્મ, નામ, પુણ્ય પાપના ભાવ બધું અન્ય એટલે પર અજીવ છે. પુણ્ય પાપના ભાવને તો અજીવ કયા, પર કયા, જડ કયા, એ કઈ જીવના નથી. પુણ્ય પાપમાં આત્મા નહીં અને આત્મામાં, આત્માના સ્વભાવમાં એ પુણ્ય પાપ નહીં. એ તો ભગવાન આત્માથી ક્યાંય જુદા છે. પુણ્ય પાપના ભાવ તો પરના લક્ષ્ય થતા નૈમિતિક ભાવ છે. પરદ્રવ્ય છે એ નિમિત્ત છે, એનું લક્ષ થાય છે. એટલે જીવને એવા શુભાશુભ ભાવ થવા, પુણ્ય પાપના ભાવ થવા, અને એ ભાવ નૈમિતિક ભાવ છે અને તે સ્વભાવના લક્ષ્ય છોડવા યોગ્ય છે. સ્વભાવના લક્ષ્ય છોડવા યોગ્ય છે એટલે કે સ્વભાવનું મહાત્મ આણીને, પોતાના સ્વરૂપનું મહાત્મ લાવીને એ સગળા ભાવ છોડવા જેવા છે. આમ નામ કહ્યું કે એ સગળા છોડવા જેવા છે તો ચાલત. શુક્રા એમ કહ્યું કે સ્વભાવના લક્ષ્ય છોડવા યોગ્ય છે. કેમ કે સ્વભાવનું લક્ષ્ય થયા વિના એ ભાવ છૂટશે જ નહીં. પોતે પોતાના લક્ષ્યને બહારમાં ફેરવી રહ્યો છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એ બહારમાં રખડાવી રહ્યો છે. એટલે એ અંદરમાં ક્યાંથી જશે? સ્વનું લક્ષ્ય કરે, સ્વભાવ તરફ વળે, તો જ પછી એ પરના લક્ષ્ય થતા રાગાદી ભાવો ન થાય. બધાને રાગ દ્વેષ ઓછા કરવા છે, પણ કેમ ઓછા થાય એની વાત કરીએ ત્યારે પૂરી વાત કોઈ સાંભળતું નથી.
ગુરુદેવે આ વાતને 45 વર્ષ સુધી કહી કે રાગ દ્વેષ ઓછા કરવા માટેનો આ એકમાત્ર ઉપાય છે સ્વનું લક્ષ કરવું. પણ સ્વનું લક્ષ કરવાની વાત હોય એને ગંભીરતાથી ન લે. અને પ્રશ્નો લોકોએ ઘણા પૂછ્યા, કેમ રાગ દ્વેષ ઓછા થતા નથી ને, કેમ કસાય ઓછા થતા નથી ને, કેમ આ જીવને આવા પરિણામ થયા જ કરે છે ને, વગેરે વગેરે ઘણા પ્રકારે પૂછ્યું. અને ગુરુદેવે શાંત ચિત્તે એ બધું ઘણી વાર સમજાવ્યું. મૂળ વાત કરી કે ભાઈ સ્વભાવનું લક્ષ કર, સ્વભાવના લક્ષ્ય જ એ છૂટશે, બીજી કોઈ રીત નથી. પણ એને લોકો ગંભીરતાથી લેતા નથી. શાસ્ત્ર અભ્યાસ કરે છે, પણ શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન જે સ્વરૂપમાં જવું એને માટે કેટલો પ્રયત્ન કરે છે. શાસ્ત્ર અભ્યાસ દિવસમાં 4 કલાક કરે છે, સ્વાધ્યાય દિવસમાં 4 કલાક કરે છે, પણ સ્વરૂપમાં જવા માટે 4 કલાકની સામે એ 40 મિનિટ પણ પ્રયત્ન નથી કરતો. આ તો બધાની વાત છે પ્રભુ, સૌની વાત છે. ક્યાં ખોટી વાત છે? પ્રયત્ન કરવાની વાત છે. અંદરમાં જવાવું કે ન જવાવું એ વાત જુદી છે, એ પછીની વાત છે. પણ એનો પ્રયત્ન પણ ન થાય, સ્વરૂપમાં ઢળવાનો પ્રયત્ન જ ન થાય. જેટલા સ્વાધ્યાયકાર છે એ બધા સ્વાધ્યાયકારના બધા જ પ્રવચનો સાંભળીએ, બધું કરીએ, સત્સંગ કરીએ, અહીંથી અહીંયા દોડીએ, અહીંથી અહીંયા દોડીએ, બધું કરીએ, પણ મૂળ વાતને ભૂલી જઈએ, એનો શું અર્થ છે? અહીં એમ કહે છે કે જો પરદ્રવ્યોને અને આત્માના રાગાદી ભાવોને પરસ્પર નિમિત્ત નૈમિતિકપણું ન માનવામાં આવે તો દ્રવ્ય અતિક્રમણ એટલે કે પરનું લક્ષ ન છોડવું અને દ્રવ્ય અપ્રત્યાખ્યાન એટલે પરનો ત્યાગ ન કરવો, એવા અપ્રતિક્રમણને અપ્રત્યાખ્યાનના ભાવને છોડી દેવાનો જે ભગવાનનો ઉપદેશ છે તે નિરર્થક જ થાય છે. આ વાત આપણે સમજ્યા છીએ કે એવો ઉપદેશ પછી તો નકામો થઈ જાય. જો એમ માનવામાં ન આવે કે આ પરદ્રવ્યો છે જે નિમિત્ત છે, એના નિમિત્તે જીવને નૈમિતિક એવા ભાવ રાગાદી થાય છે, એ વાત ન માનવામાં આવે, એટલે કે રાગાદી ભાવો નૈમિતિક અને પરનું લક્ષ છે તે નિમિત્ત, એમ જો માનવામાં ન આવે તો પછી આ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો બોધ એ નકામો થઈ જાય. એટલે કે એમ માનવું જ રહ્યું કે આ રાગાદી આત્માનો સ્વભાવ નથી, આત્મા એનો કારક નથી, અને એવા રાગાદી ભાવ થવામાં નિમિત્ત કારણ પરદ્રવ્ય છે. એટલે પરદ્રવ્ય અને પરદ્રવ્યના લક્ષી થતા રાગાદી નિમિત્ત અને નૈમિતિકપણું એમ જ છે, અને એ બંને છોડવા યોગ્ય છે. ભગવાનના ઉપદેશની સાર્થકતા ત્યારે જ રહી શકે, અન્યથા ભગવાનના ઉપદેશની સાર્થકતા રહે જ નહીં. દ્રવ્ય અપ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણનો નિમિત્ત કરતા છે. દ્રવ્ય અપ્રતિક્રમણ એટલે કે પરદ્રવ્યનું લક્ષ તે દ્રવ્ય અપ્રતિક્રમણ. પરદ્રવ્યનું લક્ષ થવું તેને દ્રવ્ય અપ્રતિક્રમણ કહ્યું, અને પછી એના નિમિત્તે જે રાગ દ્વેષ આદિના ભાવ થવા એ ભાવ અપ્રતિક્રમણ. એટલે કે દ્રવ્ય અપ્રતિક્રમણ ભાવ અપ્રતિક્રમણનો નિમિત્ત કરતા છે, અને દ્રવ્ય અપ્રત્યાખ્યાન એવી જ રીતે ભાવ અપ્રત્યાખ્યાનનો નિમિત્ત કરતા છે. એમ જો ન માનવામાં આવે તો દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનને છોડવાનો ભગવાનનો જે ઉપદેશ છે તે નિરર્થક થાય, અર્થાત એવો ઉપદેશ હોઈ શકે જ નહીં. હવે કહે છે કે અને તે નિરર્થક થતા એક જ આત્માને રાગાદી ભાવોનું નિમિત્તપણું આવી પડતા નિત્ય કર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે. જો એમ માનવામાં આવે કે રાગાદી ભાવો જીવનો સ્વભાવ છે તો ભગવાનનો ઉપદેશ નિરર્થક થયો. એટલે સુધી તો આપણે આવ્યા. હવે કહે છે કે અને એ
ભગવાનનો ઉપદેશ નિરર્થક થતા, અર્થ વિનાનો નકામો થઈ જતા શું વાત થાય છે કે એક જ આત્માને રાગાદી ભાવોનું નિમિત્તપણું આવી પડતા નિત્ય કરતાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે. આ વાતને ગુરુદેવ સમજાવે છે કે રાગાદી ભાવો નું નિમિત્તપણું આત્માને હોય એટલે આત્માના નિમિત્તે રાગાદી ભાવો થાય. આત્માના નિમિત્તે રાગાદી ભાવો થાય એટલે આત્માનો એ સ્વભાવ થાય. એમ જયારે આપણે માનીએ, પરના નિમિત્તે થતા એ ભાવો છે એમ માનવાને બદલે એ આત્માના ભાવો છે એમ માનીએ એટલે એમ થયું કે આત્મા એમાં નિમિત્ત અને રાગાદી ભાવો છે તે આત્માના, એવું માનવાનો પ્રસંગ થયો. તો પછી એમાં તો એ હંમેશને માટે એમ જ થયા કરશે. એવું જો માનવામાં આવશે તો એ નિત્ય કરતાપણાનો પ્રસંગ આવવાનો થશે એટલે પછી કોઈ નિર્મળ પરિણામનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ હંમેશા રાગાદી ભાવો રૂપે જ પરિણામ કરશે. રાગાદી ભાવો રૂપે એનું પરિણામ હંમેશનું થઈ જશે અને એમ થતા તો મોક્ષનો પણ અભાવ થશે. આ વાતને ગુરુદેવે સમજાવી છે કે જુઓ શું કહ્યું છે કે વિકારના ભાવો છે તે આત્માની દશામાં નૈમિતિક છે. વિકારના ભાવો એટલે આ રાગાદી ભાવો છે તે આત્માની દશામાં, આત્માની પર્યાયમાં એ નૈમિતિક છે અને તેમાં પરદ્રવ્ય નિમિત્ત છે. એ બેનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. તે છોડાવવો ઇષ્ટ છે, એ છોડાવવો જરૂરી છે, છોડાવવા જેવો છે. તેથી તીર્થંકર ભગવાન કેવળી ભગવાને ઉપદેશમાં બેયનું એટલે દ્રવ્યનું અને ભાવનું, પરદ્રવ્ય જે નિમિત્ત છે તે અને એના લક્ષ્ય થતો ભાવ રાગાદીના પરિણામો, એ દ્રવ્યનું અને ભાવનું બેયનું જે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન પર્યાયમાં છે તે છોડાવ્યું છે. એટલે કે બેયનું દ્રવ્ય અને ભાવનું પ્રતિક્રમણ તથા પ્રત્યાખ્યાન કરાવ્યું છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાન એમ જ કહે છે કે રાગ ને રાગના લક્ષવાળું તત્વ તે આત્મા હોય નહીં. રાગ અને રાગના લક્ષવાળું તત્વ તે આત્મા નહીં. એનાથી ધર્મ નહીં, એનાથી સુખ નહીં. આ તો આત્મા અંદર અનંત ગુણ મંડિત ચૈતન્ય મહાપ્રભુ છે. એને પરના લક્ષથી અને પરના લક્ષ્ય થતા વિકારથી છોડાવીને સ્વભાવમાં લઈ જવા માટે ઉપદેશ છે. કેમ કે સ્વભાવમાં જાય ત્યારે એને ધર્મ અને સુખ થાય એવી વાત છે. અહીંયા પારા નંબર 332 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ એક શુદ્ધ, એક ત્રિકાળી દ્રવ્ય છે. ત્રણેય કાળ રહેવા વાળું શુદ્ધ દ્રવ્ય છે અને રાગનું લક્ષ્ય જે પરદ્રવ્ય એનાથી એ ભિન્ન છે. તથાપિ રાગ અને રાગના લક્ષ્યવાળું તત્વ જો એનું સ્વરૂપ હોય અથવા એનો એ કરતા હોય તો એ સદાય વિકાર કર્યા જ કરે. આ રાગ અને રાગનું લક્ષ્ય પરદ્રવ્ય, પરદ્રવ્યના લક્ષ્ય રાગ થાય છે ને એટલે એ બંને એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. છતાં પણ એ રાગ અને રાગના લક્ષવાળું પેલું પરદ્રવ્ય એ જો એનું સ્વરૂપ હોય અથવા એનો એ કરતા હોય તો એ સદાય વિકાર કર્યા જ કરે. આત્મા રાગનો કરતા હોય તો પછી રાગ કર્યા જ કરશે. આત્માનો જો રાગ સ્વભાવ હોય તો સિદ્ધને પણ રાગ થયા જ કરશે. આત્મામાં કોઈ એવા ગુણ હોય કે જેથી રાગ થાય તો સિદ્ધને પણ રાગ થશે. એવો અર્થ થયો. સિદ્ધને ક્યારેય રાગ થાય નહીં. એ તો વિતરાગી પરમેશ્વર છે. તીર્થંકર ભગવાન પણ વિતરાગી પરમેશ્વર થયા છે. એમને હવે રાગ હોય નહીં. વિતરાગી પર્યાય પૂર્ણપણે પ્રગટ કરી છે એટલે રાગ એ કઈ આત્માનો સ્વભાવ હોય નહીં.
એ વાત આપણે તો અહીંયા સિદ્ધ કરી રહ્યા છીએ કે રાગ આત્માનો સ્વભાવ હોય નહીં, આત્મા એનું કર્તા કારક હોય નહીં. 6 કારક કયા ને, 6 કારકમાં પહેલું કર્તા પણ, બીજું કર્મ કરણ. એ પ્રમાણે જે કારક 6 કહીએ છીએ તો એવો કર્તા કારક આત્મા રાગનો ન થાય. આત્મા તો પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, બાકી બીજા કોઈનું કરતા નથી. અકર્તા ભાવની હમણાં તો ઘણી વાત આપણે કરી છે. અહીંયા કહે છે કે જો એમ માનવામાં આવે કે રાગ અને રાગના લક્ષવાળું તત્વ એ આત્માનું સ્વરૂપ છે અથવા આત્મા એનો કરતા હોય એમ માનવામાં આવે તો પછી એ સદાય વિકાર કર્યા જ કરે, અર્થાત કદી એ વિકાર રહિત થઈ શકે નહીં. વિકારથી કોઈ દિવસ પાછો હટે નહીં. રાગાદી ભાવોનું નિમિત્ત ભિન્ન પરદ્રવ્ય જ છે. રાગાદી ભાવો થાય છે એનું નિમિત્ત ભિન્ન પરદ્રવ્ય જ છે. એમ જો માનવામાં ન આવે તો એક આત્માને જ રાગાદી ભાવોનું નિમિત્તપણું આવી પડે. પરદ્રવ્ય તો અનેક, અસંખ્ય, અનંત, ગમે તે પરદ્રવ્ય તો હોય. એમાંથી કોઈ પણ પરદ્રવ્યને જો એનું નિમિત્ત માનવામાં ન આવે તો પછી નિમિત્ત કોણ થાય? આત્મા જ રહ્યો બાકી. આત્મા જ પછી એકલો જ એનું નિમિત્ત થવા માટે બાકી રહ્યો કે જેને કારણે એને રાગાદી ભાવો થાય. એટલે કે છે કે જો પરદ્રવ્યને રાગાદી ભાવોનું નિમિત્ત ન માનવામાં આવે તો એક આત્માને જ રાગાદી ભાવોનું નિમિત્તપણું આવી પડે, અને એમ થતાં તો તેને રાગનું નિત્ય કર્તૃત્વ આવી પડતા તે કદીએ રાગ રહિત થઈ શકે નહીં. આત્મા જ રાગાદી ભાવોનું નિમિત્ત અને આત્મામાં જ એવા રાગાદી ભાવો ઉત્પન્ન થાય એટલે પછી એ તો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. નિત્ય એનું કર્તૃત્વ રહ્યા કરે રાગાદી ભાવોનું. આત્મા પરથી પાછો હઠે એવો જો એનો સ્વભાવ ન હોય અને રાગનો કરતા અને પરના લક્ષમાં જ રહેવાનો જો એનો સ્વભાવ હોય તો તે સદાય વિકાર કર્યા જ કરે અને સંસારમાં રખડ્યા જ કરે. કોઈ દિવસ એને રાગ રહિત થવાનો પ્રસંગ આવે જ નહીં. આ જ પાના ઉપર છેલ્લે નીચે એક પ્રશ્ન કર્યો છે કે પણ આમાં કરવાનું શું? આ તો તમે બધું સમજાવ્યું પણ એમાં કંઈ કરવાનું તો આવ્યું નહીં. એમ કે કંઈક કરવાની વાત કરો કે દયા કરો, દાન કરો, વ્રત કરો, તો કંઈક કરીએ ખરા, ભક્તિ કરો તો કરીએ પણ ખરા. ગુરુદેવ કહે છે કે ભાઈ અંદર સમજવાનું, અંદરમાં સમજવાનું, હા, માત્ર પંડિતાઈ નહીં, અંદર સમજવાનું, એને આત્મસાત કરવાનું. અંદર સમજવાનો અર્થ આત્મસાત કરવાનું, એ કરવાનું છે. જે આ વાત આવી, આ પરમ સત્ય આવ્યું, એને આત્મસાત કરવાનું. શું કરવાનું? એમાં રાગ અને પુણ્ય પાપના ભાવ અને એનું લક્ષ્ય એ બેને છોડીને આ બાજુ અહીં આત્મામાં ઢળવું, એ કરવાનું છે. વિભાવ અને વિભાવના નિમિત્તોનું લક્ષ્ય છોડીને સ્વભાવ સન્મુખ થવું, એ કરવાનું છે. વિભાવ તો પોતાને થયા છે, પોતાની પર્યાયમાં છે, પણ એ વિભાવ થવાનું નિમિત્ત એ પરદ્રવ્ય. એ પરદ્રવ્યને છોડવું એટલે કે પરદ્રવ્યનું લક્ષ્ય છોડવું. પરદ્રવ્ય તો છૂટું જ પડ્યું છે. પરદ્રવ્ય ક્યાં આત્માને ચોટ્યું છે? પરદ્રવ્ય તો છૂટું જ પડ્યું છે. આ બધા પરદ્રવ્યો જ છે ને, જેની સાથે આપણે જીવન આખું પૂરું કરીએ છીએ. બીજું શું છે? પરદ્રવ્ય તો છે. ભગવાન આત્મા પરદ્રવ્યો સાથે તો આ બધો સમય વિતાવી રહ્યો છે. શરીર અને વિકલ્પોથી લઈ અને બહારમાં આ બધી સામગ્રીઓ, ઘર બાર, સંબંધીઓ, આ બધા શું છે? પરદ્રવ્ય તો છે. એનું એમાં શું છે? આ આત્માનું એમાં ક્યાં કાંઈ છે? આત્માનું કાંઈ છે? આ બધા પદાર્થો તો એના નથી, પણ આ શરીર પણ એનું નથી, એ પણ એનાથી જુદું પર છે, અને આ વિકલ્પો એ પણ એના ક્યાં છે? ભગવાન આત્માને એવા વિકલ્પો હોય? સિદ્ધ ભગવાનને ક્યાં વિકલ્પો છે? સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં જો સિદ્ધ સમાન દેખાયો છે તો પછી એને વિકલ્પો ક્યાંથી હોય? વિકલ્પો એ આત્માનું સ્વરૂપ નથી.
આ આત્માનું સ્વરૂપ નથી. વિભાવ અને વિભાવના નિમિત્તોનું લક્ષ છોડી સ્વભાવ સન્મુખ થવું એ કરવાનું છે. બહુ મોટી વાત કરી છે પ્રભુ. થોડી ગંભીરતાથી એને સમજીએ ને તો બધું સહેલું છે. આ એક પણ વસ્તુ મારી નથી એવું ભેદ જ્ઞાન એને કરવાનું છે. શરૂઆત પોતે જાતે કરવી પડશે. કોઈ એને કરાવી દે એમ બને નહીં. કોઈ તો ઉપદેશ આપે કે ભાઈ આ તારું નથી, પણ એ સાંભળે છે કે નથી સાંભળતો, એને સ્વીકારે છે કે નથી સ્વીકારતો, અને સ્વીકારે છે તો કયા લેવલ સુધી સ્વીકારે છે, બુદ્ધિના લેવલ સુધી રાખે છે કે એને આત્મસાત કરે છે, ખરેખર અંતરથી એને સ્વીકારે છે. વારંવાર એકની એક વાત સાંભળવામાં આવે પછી ઘણી વખત તો ઘણાને એવી થીક સ્કીન થઈ જાય કે ઠીક છે આ તો હવે રોજ બોલ્યા કરે છે. અરે ભાઈ એમ નથી. કરુણા કરીને બોલે છે, જરાક સમજવું. ગુરુદેવ જયારે એ વાત બોલતા હોય અને બીજાઓ એ વાત બોલતા હોય એમાં ઘણો ફેર છે. કહે છે કે વિભાવ અને વિભાવના નિમિત્તોનું લક્ષ છોડીને સ્વભાવ સન્મુખ થવું એ કરવાનું છે. જીવનમાં આ એકમાત્ર કાર્ય કરવાનું છે. એટલે સુધી વાત કરી દીધી કે દેવ ગુરુ શાસ્ત્ર સાચા એનું પણ લક્ષ છોડી અને સ્વરૂપમાં જવું. કેમ કે ત્યાં એ અટક્યો છે, તે શુભભાવમાં અટક્યો છે. 4 કલાક શુભભાવમાં રહી શકે છે, પણ 40 મિનિટ માટે શુદ્ધભાવનો પ્રયત્ન પણ કરતો નથી. 40 મિનિટ શુદ્ધભાવમાં તો રહેવાનો પ્રશ્ન નથી, પણ એને માટેનો એવો પ્રયત્ન પણ કરતો નથી. એક વખત સ્વરૂપનો અનુભવ થાય ને પછી બધું સહેલું છે. પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. આખો દિવસ ભલે ને એમ જ લાગે કે આ કાંઈ કરતા નથી, પણ એ વારંવાર વારે વારે પોતાના સ્વરૂપને સ્પર્શી જતા હોય છે. મહાપુરુષોની શું વાત કરવી. કૃપાળુદેવનો વિચાર કરીએ છીએ તો એમ થાય છે કે કૃપાળુદેવની કેવી અદ્ભુત દશા હતી. છેલ્લા દિવસોમાં જે એમણે કંઈ લખ્યું છે એને વિચાર કરીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ તો એમની અંતરંગ દશાનું ભાન થાય છે. કેવી અદ્ભુત અંતરંગ દશા. દિવસમાં કેટલી વખત એ પોતાના સ્વરૂપને લક્ષ્ય થતા હશે. અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય કે ન ચાલ્યા જાય, પણ એ દ્રષ્ટિ તો ત્યાં જ રહેતી હતી. વાત બધી એમ જ આવે. લખાણ લખતા હોય ત્યારે તો બહારમાં છે, છતાંય એ વાત એ જ આવે. એ જ વાત આવે. કાંઈ ગમતું નથી, બોલવું ગમતું નથી, ચાલવું ગમતું નથી, ખાવું ગમતું નથી, પીવું ગમતું નથી, એકમાત્ર તું હી તું. આવી વાત લખવામાં આવે. કેવી અદ્ભુત દશામાં હશે કૃપાળુદેવ. અહીંયા તો સ્વનું લક્ષ કરવાની વાત કરે છે કે સ્વભાવ સન્મુખતા. વારંવાર ગુરુદેવ એ વાત કરે છે કે સ્વભાવ સન્મુખતા. સ્વભાવની સન્મુખતા કેમ કરીને થાય. 333માં પાના ઉપર કહે છે કે પરદ્રવ્ય છે તે નિમિત્ત છે અને એના લક્ષ્ય થતા રાગાદી ભાવો નૈમિતિક, એમ પરસ્પર નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવીને બેનો તીર્થંકર ભગવાન કેવડી ભગવાને એ ઉપદેશ તો એ રીતે કર્યો કે એને છોડવા. બેનો ભગવાનના ઉપદેશમાં તો નિષેધ કરવામાં આવ્યો. ભગવાન આત્માને અવિકારી અકારક સ્વભાવમાં સ્થાપો એ વાત જ કરવામાં આવી. અને હવે એ કહે છે કે જો એમ ન હોય તો આત્મા પોતે સ્વભાવથી જ કારક ઠરી જાય એવો દોષ આવે. અને જો તે કારક થાય, કારક ઠરે, શેનો કારક? રાગ દ્વેષ આદિનો, તો પછી નિત્ય રાગાદી વિકાર જ કર્યા કરે, દુઃખી જ થાય, કદી એ દુઃખથી મુક્ત થઈ શકે નહીં. માટે પરદ્રવ્ય જ આત્માને રાગાદી ભાવોનું નિમિત્ત હો, અને એમ થતાં આત્મા રાગાદીનો અકારક જ છે એમ સિદ્ધ થયું. આ વાતને વિસ્તાર કરીને સમજાવતા કહે છે કે પરદ્રવ્ય જ આત્માને વિકારનું નિમિત્ત કારણ છે, સ્વદ્રવ્ય નહીં. સ્વદ્રવ્ય નિમિત્ત કારણ નથી. પરદ્રવ્ય જ આત્માને વિકારનું નિમિત્ત કારણ છે, સ્વદ્રવ્ય નહીં. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ચિદાનંદ રસસ્કંદ પ્રભુ સ્વદ્રવ્ય. એવું સ્વદ્રવ્ય એ જીવને વિકાર થવામાં
નિમિત્ત કારણો ક્યાંથી હોય જ નહીં. સ્વદ્રવ્ય તો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એ કઈ વિકાર થવામાં નિમિત્ત થાય? એ વિકાર થવામાં નિમિત્ત ન હોય. પરદ્રવ્ય જ વિકારનું નિમિત્ત હોય. પરદ્રવ્ય જ વિકારનું નિમિત્ત છે. જીવને પરદ્રવ્ય તરફ લક્ષ જાય છે માટે વિકાર થાય છે. માટે પરદ્રવ્ય જ વિકારનું નિમિત્ત છે. અષ્ટપાઉલમાં પણ એ વાત આવી છે ને, પર દબાવો દુબઈ. પોતાના સ્વદ્રવ્ય સિવાય પરદ્રવ્યમાં લક્ષ જાય છે એ જ શુભાશુભ ભાવનું કારણ છે. એ જ જીવને દુર્ગતિનું કારણ છે. આ ચારે ગતિ છે તે દુર્ગતિ છે. પંચમ ગતિ સિદ્ધની ગતિ છે એ જ સુગતિ છે. બાકી બધી ગતિ દુર્ગતિ છે. પરદ્રવ્ય જ આત્માને રાગાદી ભાવોનું નિમિત્ત હોઈ શકે, બીજું કાંઈ હોઈ શકે નહીં. પરદ્રવ્ય જ આત્માને રાગાદી ભાવોનું નિમિત્ત હો. હવે આવી વાતમાં કેટલાક લોકો ઊંધો અર્થ કરે એટલે એમ કે એમાંથી એમ કાઢે કે આત્માને પરદ્રવ્ય રાગ દ્વેષ કરાવે છે. ભાઈ નિમિત્ત કાંઈ કરાવે નહીં, જરાક તો સમજો. આત્માને પરદ્રવ્ય કાંઈ રાગ દ્વેષ કરાવે છે એમ નહીં, એ તો નિમિત્ત છે. આત્મા પોતે એ સમયની તત્કાલીન યોગ્યતાને કારણે એવા રાગાદી ભાવે થાય છે ત્યારે પેલું પરદ્રવ્ય નિમિત્ત છે. એ સમયની એવી યોગ્યતા છે, એ તત્કાલીન યોગ્યતા છે. એ યોગ્યતા કઈ આત્માનો સ્વભાવ નથી. અને એવી યોગ્યતા છે એ વખતે એને રાગ દ્વેષના પરિણામ થયા છે ત્યારે પેલું પરદ્રવ્ય છે તે એમાં નિમિત્ત છે. પણ એ નિમિત્ત કઈ કમ્પેલ કરે છે, એ દબાણ કરે છે, ફોર્સ કરે છે કે ના હવે રાગ દ્વેષ કરો, એવું તો કઈ છે નહીં. આત્માને જયારે રાગ આદિ થયા ત્યારે એ વખતે એનું લક્ષ પરદ્રવ્ય ઉપર હતું, બસ એમ એ નિમિત્ત છે. જયારે પોતે રાગાદી ભાવ કરે ત્યારે એનું લક્ષ પરદ્રવ્ય એટલે નિમિત્ત તરફ હોય છે, બસ એટલું. પરદ્રવ્યના લક્ષ્ય પરિણમતા રાગાદી થાય છે માટે રાગાદીનું નિમિત્ત પરદ્રવ્ય છે એમ કહ્યું છે. મૂળ તો રાગનું સ્વામીપણું એને છે એ પરદ્રવ્ય છે અને એનું એટલે રાગનું સ્વામીપણું જ ખરેખર એને વિકારનું કારણ છે. મૂળ તો રાગનું સ્વામીપણું એને છે એ પરદ્રવ્ય છે અને એનું રાગનું સ્વામીપણું જ ખરેખર એને વિકારનું કારણ છે. ગુરુદેવ ઘણી સૂક્ષ્મ વાતો મૂકી દીધી છે. પરદ્રવ્ય જ આત્માને પુણ્ય પાપ આદિ વિકારી ભાવોનું કારણ એટલે નિમિત્ત કારણ બને છે. આત્મા એનું નિમિત્ત કારણ નથી. આત્મા નિમિત્ત કારણ હોય તો પછી કાયમ માટે એ એવા જ ભાવે રહ્યા કરે. એમ કરી અને તર્ક દ્વારા પણ આપણને એ જ વાત સમજાવી. હવે 334માં પાના ઉપર શરૂઆતમાં જ અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે આ તો બધું અમને અઘરું પડ્યું, કઈક સહેલો માર્ગ છે કે નહીં? સહેલો માર્ગ બતાવો ને. ગુરુદેવ કહે છે કે આ જ સહેલો છે. જે રીતે હોય એ રીતે સહેલો કહેવાય કે જે રીતે ન હોય ને કહીએ એ સહેલો કહેવાય. ઘણાને હજી એમ જ છે કે આ બધું તત્વજ્ઞાન તમને ન સમજાય, એના કરતા કંઈક ભક્તિની વાત કરો તો અમે ભજન કર્યા કરીએ. અમે ભજન કરીએ, ગાઈએ, અમારો અવાજ પણ સારો છે, સારા અવાજમાં ગાઈએ એટલે સારું લાગે, બધાને સારું લાગે, અમને પણ સારું લાગે. અને આટલો અવાજ સારો છે ને ગાતા આવડે છે તો પછી ભક્તિ નહીં કરીએ તો પછી શું થશે? કંઈક કરીએ એવી વાત કહો એમ. અરે પ્રભુ, આ તત્વ સહેલું છે, તત્વને સમજવું સહેલું છે, તત્વ તારું છે, એ તો વિશ્લેષણ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે તું ધીરજ નથી રાખતો ત્યારે તને અઘરું લાગે છે. પણ જો તું ધીરજ રાખી અને એ બધા વિશ્લેષણને સમજીશ તો તને એમ લાગશે કે આ તો મારી વાત છે, આમાં ક્યાં કાંઈ અઘરું છે. તત્વ અઘરું નથી ભાઈ. પોતાની વસ્તુ અઘરી ક્યાંથી હોય? પોતાનો સ્વભાવ છે, પોતે કેવો છે એની વાત જુદી જુદી રીતે બતાવી છે, એના બધા વર્ણન કર્યા છે. કોઈ આપણો પરિચય આપતું હોય અને પછી આપણે એમ કહ્યું તમે આટલો મોટો મારો પરિચય આપ્યો એમાં મને સમજણ ન પડી, આ એના જેવી વાત છે પ્રભુ. આપણો પરિચય કોઈ આપે એમાં 15-20 મિનિટનો લાંબો પરિચય આપી દે અને પછી આપણે બધા સુખાઈને કહે કે તમે આ બધો પરિચય મારો આપ્યો પણ મને તેમાં કાંઈ સમજણ ન પડી. તો તારો પરિચય એ નહોતો, પેલા એ આપ્યો
તો તને પૂછીને આપ્યો હશે કે એમને આપ્યો હશે? તને પૂછ્યું હશે ને કે ભાઈ આ તમે કોણ છો, શું છો, કેમ છો, પછી બિચારાએ નોટ બનાવી હશે એમાંથી પરિચય લખ્યો હશે કે એમને એમ લખ્યો હશે ઉદ્ધરથી, અને પછી તું કે ના આ તો મને નથી લાગુ પડતું ને મારું નથી ને એવી બધી વાતો ક્યાં કરવા બેઠો છે? તારી વાત છે અહીંયા ભગવાન આત્મા કહીને વાત કરીએ, ભગવાન આત્મા તું પોતે છો અને એનો અહીંયા પરિચય કરાયો છે એ તત્વ. બીજી વાત કોની છે? અને એવું તત્વ ન છોકરા સમજાય. એમાં વળી સહેલો માર્ગ ને અઘરો માર્ગ એ વળી ક્યાંથી આવ્યું? ગુરુદેવ કહે છે કે ભાઈ જે માર્ગ હોય એ જ સહેલો હોય, એ જ સહેલો હોય. અને સહેલો હોય બીજી રીતે સહેલો હોય પણ એ માર્ગ ન હોય તો એનો ઉપદેશ શું કામનો? કે છે હવે કહે છે કે મૂળ ટીકાની વાતને અહીંયા લીધી છે. કહે છે કે તો પણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને પરદ્રવ્યને પ્રતિકમતો નથી તથા પચકતો નથી, ત્યાં સુધી નિમિત્તિકભૂત ભાવને રાગાદી ભાવને પ્રતિકમતો નથી તથા પચકતો નથી, અને જ્યાં સુધી ભાવને પ્રતિકમતો નથી તથા પચકતો નથી ત્યાં સુધી કરતા જ છે. કેટલું સરસ રીતે સમજાયું કે જ્યાં સુધી નિમિત્તભૂત દ્રવ્યને એટલે પેલું પરદ્રવ્ય જે નિમિત્ત છે તે એને પ્રતિક્રમતો નથી. પ્રતિક્રમવું શું છે? આમાં કેવી રીતે પ્રતિક્રમણ કરવાનું છે? એમાં પરદ્રવ્ય છે એનું જે લક્ષ્ય થયું છે એ અપ્રતિક્રમણ છે. પરદ્રવ્યનું લક્ષ્ય થયું એ અપ્રતિક્રમણ છે. તો પ્રતિક્રમણ શું હોય? પરદ્રવ્યનું લક્ષ્ય ન થવું, પરદ્રવ્યનું લક્ષ્ય ન થવું અને સ્વ તરફ પાછા વળવું, એનું નામ પ્રતિક્રમણ. બહુ સહેલી વાત છે. અપ્રતિક્રમણ જયારે એમ કહ્યું કે પરદ્રવ્યનું લક્ષ્ય થયું છે તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે, તો પછી દ્રવ્ય પ્રતિક્રમણ શું થાય? લક્ષ્ય ત્યાંથી પાછું ખસેડીને સ્વ તરફ લઈ જવું, એનું નામ દ્રવ્ય પ્રતિક્રમણ થયું. અને પછી ભાવની વાત કરીએ તો આગળ કે ભાવ અપ્રતિક્રમણ શું હતું? કે એ પર દ્રવ્ય જેને આપણે નિમિત્તભૂત દ્રવ્ય કહ્યું એના નિમિત્તે જે રાગ દ્વેષના ભાવ થયા એ ભાવ અપ્રતિક્રમણ હતું. એ ભાવ અપ્રતિક્રમણ હતું. તો હવે ભાવ પ્રતિક્રમણ શું થાય? તો કે છે કે એવા રાગ દ્વેષના ભાવ ન થાય અને સ્વભાવ ભાવે પરિણમન થાય, એ ભાવ પ્રતિક્રમણ થયું. પરદ્રવ્યનું લક્ષ્ય હતું એને દ્રવ્ય અપ્રતિક્રમણ કહ્યું. એટલે પ્રતિક્રમણ શું થાય? એને પ્રતિકંબવું, ત્યાંથી પાછા વળવું. તો પાછા વળવું એટલે લક્ષ્યને ત્યાંથી પાછું વાળવું. પર તરફ હતું, બહારમાં હતું, એ લક્ષ્યને સ્વ તરફ વાળવું. અને પહેલા પર તરફ લક્ષ્ય હતું તો રાગ દ્વેષના ભાવ થતા હતા, હવે સ્વ તરફ લક્ષ્ય થાય એટલે સ્વભાવ ભાવે પરિણમન થાય, નિર્મળ પરિણામ થાય, એ ભાવ પ્રતિક્રમણ થયું. એટલે એવી રીતે દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણ થાય. એટલે પ્રતિકંબવું, પાછા વળવાનું છે, દોષમાંથી પાછા વળવાનું છે. એટલે કહે છે કે આ બધી વાત કરી આગળ, અને પછી હવે આગળ કહે છે કે નિમિત્તભૂત દ્રવ્યને આ વાત તો કરી કે આત્મા રાગ દેશનો કારક નથી, એ વાત કરી, પછીથી વાત કરે છે તો પણ એટલે કે સ્વભાવથી એ રાગ દ્વેષ આદિનો અકારક જ છે એમ છે, પણ હજી એક વાત રહી એમ કે તો પણ હજી આત્મા પોતે શું કરે છે એના ઉપર આધાર રહે છે ને. પોતે અત્યારે વિભાવ ભાવે હતો તો એવા વિભાવ ભાવથી પાછો વળીને સ્વભાવ ભાવે થાય ત્યારે ધર્મ થાય ને, એટલે એમ લીધું છે. કે છે કે તો પણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમતો નથી તથા એ જ રીતે પ્રત્યાખ્યાન કરતો નથી એટલે કે પચકતો નથી, ત્યાં સુધી નિમિત્તભૂત ભાવને રાગાદી ભાવને પ્રતિક્રમતો નથી તથા પચકતો નથી. એટલે દ્રવ્યને જ્યાં સુધી એ પ્રતિક્રમતો નથી ત્યાં સુધી એ ભાવને પણ પ્રતિક્રમી શકતો નથી. એટલે દ્રવ્યને છોડી દે છે એટલે કે દ્રવ્ય તરફના લક્ષ્યને છોડે છે તો પછી એને હવે એવા ભાવ નહીં થાય એમ કહેવાનો આશય છે. એટલે કહે છે કે તો પણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને પરદ્રવ્યને પ્રતિક્રમતો નથી તથા પચકતો નથી ત્યાં સુધી
ભાવને, રાગાદી ભાવને પ્રતિકમતો નથી તથા પચકતો નથી. અને જ્યાં સુધી ભાવને પ્રતિકમતો નથી એટલે કે એને જીવા રાગાદી ભાવ થાય જ છે અને એવા ભાવ ભવિષ્યને વિશે પણ એને રહ્યા છે એટલે એવા ભાવને પ્રતિકમતો નથી તથા પચકતો નથી, ત્યાં સુધી એ કરતા જ છે. પહેલા તો એ અકર્તા છે એમ જે સિદ્ધ કર્યું, અકારક છે એ સિદ્ધ કર્યું, એ તો મૂળભૂત વાતને, સિદ્ધાંતની વાતને સમજાવી અને એમ સિદ્ધ કર્યું કે ભાઈ આત્મા રાગાદી ભાવોનો અકર્તા છે, રાગાદી ભાવ આત્માનો સ્વભાવ નથી. એ બધું સિદ્ધાંતની વાત છે એને સમજાવી સિદ્ધ કરી, તર્ક દ્વારા સમજાવીને સિદ્ધ કર્યું. પણ હવે વાસ્તવિક રીતે તો એ ખરેખર એને એવું અકર્તાપણું ક્યારે થાય એ હવે સમજાવ્યું કે જ્યાં સુધી હજી એ પોતે આ દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરતો નથી ત્યાં સુધી એ કરતા જ છે, અકર્તા થયો નથી. અકર્તાપણું છે, અકર્તાપણું તો પડ્યું છે, પણ એવું અકર્તાપણું એણે ક્યાં પ્રગટ કર્યું છે એ વાત છે. ગુરુદેવ સમજાવે છે, બહુ સરસ રીતે અહીંયા સમજાવ્યું છે. આત્મા શુદ્ધ જ છે, આત્મા જ્ઞાયક જ છે, આત્મા સર્વજ્ઞ સ્વભાવી જ છે, બધી વાત બરાબર. પણ એ બધું તો અંદરમાં પડ્યું છે, બહાર પ્રગટ કરને ભાઈ, પર્યાયમાં પ્રગટ કરે ત્યારે સાચું ને, એમ અહીંયા કહેવું છે. એમ નથી કરતો ત્યાં સુધી તો એ રાગાદી ભાવોનો કરતા જ છે. શું કહ્યું કે છે જુઓ, હોય ગુરુદેવ સમજાવે છે કે તો પણ એટલે કે આત્મા સ્વભાવથી તો અકારક જ છે, એ વાત તો સિદ્ધ કરી, એ વાત તો સિદ્ધ કરી. એટલે કે છે કે તો પણ જ્યાં સુધી તે નિમિત્તભૂત પરદ્રવ્યને પ્રતિકમતો નથી, પચકતો નથી, અર્થાત પરદ્રવ્યના લક્ષથી હટતો નથી અને એનું લક્ષ છોડતો નથી, ત્યાં સુધી તે નૈમિતિકભૂત રાગાદી ભાવને પ્રતિકમતો નથી. ત્યાં સુધી એ રાગાદી ભાવને પ્રતિકમતો નથી અને પચકતો પણ નથી. તે અનાદિથી પરદ્રવ્યના લક્ષમાં દોરાઈ ગયો છે, દોરવાઈ ગયો છે. અનાદિથી તે જ કરી રહ્યો છે, પરદ્રવ્યનું જ લક્ષ કરી રહ્યો છે. સ્વનું લક્ષ તો ક્યાં એને કર્યું જ છે. જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ પોતે છે, તેમાં ન આવતા પરદ્રવ્યના નિમિત્તમાં એ ઘેરાઈ ગયો છે. એમાં ને એમાં જ બિચારો ગૂંચવાઈ ગયો છે. આ કરું ને તે કરું, દયા પાળું ને વ્રત કરું ને પૂજા કરું ને ભક્તિ કરું ને એમ પરદ્રવ્યના લક્ષ્ય એક ગૂંચાઈ ગયો છે, ગૂંચવાઈ પડ્યો છે, પરદ્રવ્યના લક્ષ્ય જ રહ્યો છે. એને બે ઘડી પણ એમ શાંતિ નથી કે હું હવે અંદરમાં મારું કંઈક કરું, હું જે છું તે મારા સ્વરૂપને જાણું, એવું તો ક્યારેય એને મન થતું જ નથી. આટલો ઘરડો થયો, 70-80 વર્ષનો થયો તો હજી એને એમ કેમ નથી થતું કે બસ હવે બહુ થયું, હવે હું મારામાં જાઉં. કૃપાળુદેવના છેલ્લા સમયને યાદ કરીએ છીએ, એ છેલ્લો દિવસ છે, છેલ્લા સમય એની વાત જયારે યાદ કરી છે ત્યારે કૃપાળુદેવે એમના નાના ભાઈને કહ્યું, મનસુખ તું બાનું બરાબર ધ્યાન રાખજે, બાને ઓછું ના આવે, અમે અમારા સ્વરૂપમાં લીન થઈએ છીએ, સ્થિર થઈએ છીએ. આવું કહ્યું. સ્વરૂપને વિશે પોતે સ્થિર થાય છે એમ કહ્યું. 33 વર્ષની ઉંમરે સમાધિ મરણ કર્યું. અહીંયા તો સ્વરૂપમાં જવાનો વિચાર નથી આવતો કે ક્યારે સ્વરૂપમાં જઈએ, એવું તો થતું નથી. ઉત્કંઠા તો થતી જ નથી કે હવે સ્વરૂપમાં જઈએ, એવું તો કાંઈ થતું જ નથી. ગુરુદેવ વારંવાર એ વાત સમજાવે છે. જો ફરી પાછી વાત કરીએ, અહીંયા કહે છે કે જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ પોતે છે, તેમાં ન આવતા પરદ્રવ્ય જે નિમિત્ત છે એમાં એ ઘેરાઈ ગયો અને એમાં હું આ કરું ને તે કરું, દયા પાડું ને વ્રત કરું ને એમ પૂજા કરું ને ભક્તિ કરું એમ પરના લક્ષ્ય ગૂંચવાઈ પડ્યો છે. અને એ પ્રમાણે નિમિત્તભૂત પરદ્રવ્યના લક્ષથી જ્યાં સુધી એ ખસતો નથી, હટતો નથી, ત્યાં સુધી રાગાદી ભાવ, નૈમિતિક રાગાદી ભાવ એનાથી પણ એ છૂટતો નથી, ખસતો નથી, હટતો નથી.
નિમિત્તનું લક્ષ એ છોડતો નથી તો એના સંબંધે થતા વિકારી ભાવ પણ છૂટતા નથી. આવી વાત છે. આગળ અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જ્યાં સુધી નિમિત્તભૂત પરદ્રવ્યને છોડતો નથી. હવે આમાંથી લોકો એમ અર્થ કાઢે છે કે પરદ્રવ્યને છોડો તો પરદ્રવ્યના સંબંધનો વિકાર છૂટી જશે. પરદ્રવ્યને છોડો તો પરદ્રવ્યના સંબંધનો વિકાર છૂટી જશે. માટે પરદ્રવ્યને છોડો, રિક્ષા લઈ લો, બધું છોડી દો એમ. પરંતુ પરદ્રવ્ય તો છૂટવું જ પડ્યું છે. અહીંયા એ વાત નથી. પરદ્રવ્યનું લક્ષ છોડવાની વાત છે કે પરંતુ અહીં તો પરદ્રવ્યનું લક્ષ છોડે ત્યારે એના લક્ષે જે વિકાર થતો હતો એને પણ છોડે છે એમ કહેવાનો આશય છે. પરદ્રવ્ય તો છૂટવું જ પડ્યું છે. સમજમાં ફેર છે પ્રભુ. વસ્તુ ક્યાં એને પકડી રાખે છે? પોતે વસ્તુ તરફ લક્ષ કરીને રહ્યો છે, એ મોટી ભૂલ છે. વસ્તુ કાંઈ એને પકડતી નથી. વસ્તુ ક્યાં પકડી રાખે છે? વસ્તુ વસ્તુમાં રહી, પણ એને એનું લક્ષ છૂટતું નથી, એને એની રુચિ છૂટતી નથી, એને એમાં ઇષ્ટપણું ને અનિષ્ટપણું ને સારાપણું ને નરસાપણું ને બધું લાગે છે. એ ત્યાંથી હટે તો ને, એ બીજી તરફ દ્રષ્ટિ કરતો જ નથી. પછી શું થાય? ત્યાં જ એ ગોળ ગોળ ફર્યા કરે છે, બીજું કાંઈ કરતો નથી. ત્યાં જ ગોળ ગોળ, આમ નહીં તો આમ, એક અથવા બીજા પ્રકારે એ જ કરે છે. બીજું કરે છે શું? તમે તો નિવૃત્ત થઈ ગયા, હવે બધું કામ ધંધો આ તે બધું છોકરાને સોંપી દીધું ને, હવે અમે તો સેવા કરીએ છીએ બસ. અરે એ સેવા ભાઈ, એ સેવા કોની સેવા? એ બધું પરનું જ લક્ષ કરી રહ્યો છે. એમાં તને માન પોસાય છે એટલે તું જાય છે. બીજું શું? આવો આવો ફલાણા ભાઈ આવો. શેની સેવા? કોણ કોની સેવા કરે? તારા સ્વરૂપને વિશે જાણે પ્રભુ. અહીંયા કહે છે કે જ્યાં સુધી નિમિત્તભૂત પરદ્રવ્યને એનું લક્ષ પ્રતિકમતો નથી, પચકતો નથી, ત્યાં સુધી તે નૈમિત્તિક પુણ્ય પાપના ભાવને પ્રતિકમતો નથી, પચકતો નથી. પરદ્રવ્યનું લક્ષ રહે ત્યાં સુધી તો શુભ અને અશુભ એવા બંને પ્રકારના વિકારી ભાવ થાય ને થાય. અને જ્યાં સુધી તે વિકારના ભાવને પ્રતિકમતો નથી, વિકારના ભાવને પ્રતિકમતો નથી, પચકતો નથી, ત્યાં સુધી તે તેવા ભાવનો કરતા જ છે. અજ્ઞાની રાગ દ્વેષ ભાવોનો કરતા જ છે. વસ્તુનો સ્વભાવ અકર્તા છે. પણ એવો વસ્તુનો સ્વભાવ એને ક્યાં દ્રષ્ટિમાં લીધો છે? વસ્તુનો સ્વભાવ છે એ અકર્તા છે. પણ નિમિત્ત અને નિમિત્તના લક્ષ્ય થતા વિકારને જ્યાં સુધી એ છોડતો નથી, પચકતો નથી, પ્રતિકમતો નથી, ત્યાં સુધી તો એ કરતા જ રહે છે. બહુ સ્પષ્ટ કરી દીધું. આગળ કહે છે 335માં પાના ઉપર અહીંયા કે પહેલા કર્તાની ના પાડી હતી કે આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે. એ તો સિદ્ધાંતની વાત સમજાવવા માટે કહેવામાં આવ્યું હતું. એ સિદ્ધાંતની વાત સમજાવી એટલે કે એ દ્રવ્ય સ્વભાવ કયો ત્યાં, કે દ્રવ્યનો આવો સ્વભાવ છે, આત્માનો આવો સ્વભાવ છે. દ્રવ્ય કેવું છે? શુદ્ધ છે. એનો સ્વભાવ કેવો છે? તો કે છે કે રાગ દ્વેષનો એનો સ્વભાવ નથી, એનો જ્ઞાન સ્વભાવ છે. એટલે રાગ દ્વેષનો એનો સ્વભાવ નથી, એટલે કે રાગ દ્વેષનો એ કરતા નથી, એનો કારક નથી. એ સમજાવ્યું, સિદ્ધ કર્યું. એ સિદ્ધ કર્યું એટલે પહેલા એ વાત કરી. એટલે ત્યાં શું કહ્યું? દ્રવ્યનો સ્વભાવ કયો, દ્રવ્યનો સ્વભાવ આવો છે, એ રીતે વાત કરી. હવે પર્યાયની વાત કરે છે. એટલે ગુરુદેવ કહે છે કે જો હવે પર્યાયની વાત કહે છે કે જ્યાં સુધી તે સ્વદ્રવ્યના લક્ષમાં આવતો નથી અને પરદ્રવ્યના જ લક્ષમાં રહે છે, ત્યાં સુધી તે પરદ્રવ્યના લક્ષ્ય થતા રાગ દ્વેષ મોહ આદિ ભાવોને છોડતો નથી. અને તેથી ત્યાં સુધી તે કરતા જ છે. દ્રવ્યનો સ્વભાવ છે એ સ્વભાવ તરીકે, દ્રવ્ય સ્વભાવ તો બરાબર છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એ તો અકારક છે. પણ એનું લક્ષ એ કરે નહીં ત્યાં સુધી એને ક્યાં એ પ્રગટ થયું છે? પર્યાયમાં એ પ્રગટ કરવાનું છે. અને એવું પર્યાયમાં અકર્તાપણું પ્રગટ ક્યારે થાય, કઈ રીતે થાય? તો કે દ્રવ્યનું લક્ષ કર ને, પોતાના સ્વભાવનું લક્ષ કર, એટલે વિતરાગી નિર્મળ પરિણામ થશે. પછી ક્યાં કરતાપણું રહ્યું?
એટલે તો વારંવાર કહે છે કે ભાઈ સ્વસન્મુખ થા. આપણે એ જ વાત કરી છે કે જ્યાં સુધી તે સ્વદ્રવ્યના લક્ષમાં આવતો નથી અને પરદ્રવ્યના જ લક્ષમાં રહે છે ત્યાં સુધી તે પરદ્રવ્યના લક્ષ્ય થતા રાગ દ્વેષ મોહ આદિ ભાવોને છોડતો નથી. એવા ભાવો એને થાય જ છે અને તેથી ત્યાં સુધી તેવા તે ભાવોનો એ કરતા જ છે. જ્યાં સુધી સ્વભાવમાં આવતો નથી ત્યાં સુધી કરતા જ છે. આવો વિતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે પ્રભુ, પણ એવા સૂક્ષ્મ માર્ગનું ફળ કેવું છે? એવા સૂક્ષ્મ માર્ગને જાણતા સમજતા અને એવા માર્ગને ગ્રહણ કરતા અનંત આનંદ અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. પોતે અંદર આનંદનું ધામ છે ને પ્રભુ, એમાં નિજ આનંદ રસમાં લીન થઈને રહે, એના આનંદનું તો પૂછવું જ શું. એ મોક્ષના માર્ગમાં જે આવ્યો છે એ જાણે છે કે એમાં કેવો આનંદ છે, કેવું સુખ છે, કેવી શાંતિ છે. સમ્યક દર્શનની પર્યાય જેને પ્રગટ કરી છે એ જાણે છે કે અતિન્દ્રિય આનંદ કેવો છે. બાકી બારમાં ગમે તે ફર્યા કરે એમાં કાંઈ ફેર પડતો નથી. ગમે તે ભાવ કરે, ગમે તેવા શુભ ભાવ કરે, પણ છેવટે એનું ફળ તો સંસાર જ છે, બીજું કાંઈ નથી. તો આ રીતે આપણે ગુરુદેવના ટીકા ઉપરના પ્રવચનના મહદ અંશો લીધા છે. હવે આ ગાથાના ભાવાર્થ ઉપરનું પ્રવચન છે એના અંશો આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Jayate